નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે વોર્ડ નંબર 15માં કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના ચારેય મજબૂત ઉમેદવારો ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ અને અજય રબારીએ આજે જનતાના આશીર્વાદ લેવા માટે મેદાને ઉતર્યા છે। પ્રચારની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી। ઉમેદવારોએ કાર્યકરોને સમર્થકો સાથે વૈકુંઠેશ્વર મહાદેવ મંદિરમાં શીશ નમાવી જીત માટે પ્રાર્થના કરી હતી। મહાદેવના દર્શન કર્યા બાદ આ વિજય વિશ્વાસ યાત્રા વૈકુંઠ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ફરી હતી। જનસંપર્ક દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશોએ ઉમેદવારોને ફૂલહાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। વિકાસના કામોને આગળ વધારવા માટે જનતાએ પણ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। ધ્યાન રાખજો। બસ દરેક ઇલેક્શનમાં હોય છે તેમ ઘરથી ઘર ડોર ટુ ડોર પહોંચવાનો પ્રયત્ન છે। ઉમેદવારોની સ્વચ્છ છબી જે છે, સુશિક્ષિત ઉમેદવાર છે, કોઈ નિર્વિવાદી ચહેરો છે, એ જ અમે પ્રસ્તુત કરીએ છીએ અને લોકોમાં ઘણો બધો આવકાર છે, ઘણો સારો આવકાર છે અને વોર્ડ નંબર 15 દર વખતની જેમ 10,000 પ્લસ મતથી જીત મેળવશે આખી પેનલ। આજે આપણે વૈકુંઠેશ્વર મહાદેવ વૈકુંઠ સોસાયટી જે છે વાઘોડિયાની સૌથી મોટી સોસાયટી છે, ત્યાં આગળ અમે લોકો અહીંયા આવ્યા છે। અહીંયા જનતાનો ફૂલ સપોર્ટને શુભ આવકાર મળી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો। વિજય તો નિશ્ચિત જ છે, આપણે તો લીડની વિચારી રહ્યા છે અને બહુમતીથી જીતવાની છે, 4 સીટો જીતવાના છે। અને અમે લોકોને દરેક લોકોને એક જ વસ્તુ કહી રહ્યા છે કે 26 તારીખે વહેલી સવારે લોકો મતદાન કરે, એ જ વાત છે। આજે અમારો સેકન્ડ હાફ બપોર પછી અમે વૈકુંઠેશ્વર મહાદેવને આશીર્વાદ લીધા અને વૈકુંઠ સોસાયટીમાં અમારી ફેરની સ્ટાર્ટ કરી છે। અને આપ જોઈ જ રહ્યા હશો કે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો અમારી સાથે જોડાયા છે, કેમ કે એમને જનતા પર ભરોસો, જનતાને અમારા પર ભરોસો છે અને ભરોસો અમારો નહીં પણ ભારતીય જનતા પાર્ટીનો ભરોસો છે। અને એવું કહી શકાય કે અમે બધા અમારી સાથે પહેલેથી જોડાયેલા હતા। અમે કોઈ નવો ચહેરો એમના માટે નથી કે અમારા માટે કોઈ પણ જે મતદાર છે એ પણ નવા નથી, એટલે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિંત છે। મહાદેવની કૃપા તો અમારા પર પહેલે દિવસથી રહી છે અને એટલું જરૂરથી કહીશ કે પરશુરામ જયંતિ એક અમારો પોતાનો તહેવાર છે, એટલા માટે કારણ કે જે સનાતની હિન્દુ છે એ દરેક વ્યક્તિને જોડતું એક કોઈ શોભાયાત્રા હોય તો એ પરશુરામ ભગવાનના જન્મજયંતિના દિવસે અમારા માનનીય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવે છે એ શોભાયાત્રા છે અને એક એવો માહોલ કેસરીયો બનતો હોય છે કે જો જોતા કદાચ ના ભૂતોના ભવિષ્યથી જેવો માહોલ કહી શકાય એને। અને વોર્ડ નંબર 15ના એક જગ્યાએ જે સૂર્યનગર છે એ દરેકે દરેક વ્યક્તિના મગજમાં ફિટ થઈ ગયું છે, ત્યાંથી જ એ જગ્યાએથી જ આ શોભાયાત્રાની શરૂઆત થવાની છે। તો હું દરેક વ્યક્તિઓને, ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે આપ આવતીકાલે સાંજે 5 વાગે જરૂરથી સનાતની હિન્દુ ધર્મના રક્ષક
આપણા પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં આપણે જરૂરથી જોડાઈશું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે કઈ જગ્યાએથી પ્રચાર શરૂ થયો? આજે અત્યારે જે પ્રચાર છે સાંજનો એ અમે વૈકુંઠેશ્વર મહાદેવથી શરૂ કરીને વૈકુંઠ સોસાયટીમાં આગળ વધી રહ્યા છે અને જે રીતે લોકોનો પ્રતિસાદ છે એ ઘણો સારો મળી રહ્યો છે અને લોકોમાં એક વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ ઉપર અમે જે વિશ્વાસ મૂકીશું એ વિશ્વાસ એ લોકો જરૂરથી પૂરો કરશે. આજે વોર્ડ નંબર 15 વૈકુંઠેશ્વર મહાદેવના મંદિરથી વૈકુંઠ સોસાયટીમાંથી અમારો ચૂંટણી પ્રચાર ચાલુ થયો છે. સાથે સાથે આપ સૌ લોકો જોઈ રહ્યા છો કે કેટલો ઉમળકાભેર ડોર ટુ ડોર અમારું સન્માન કરવામાં આવ્યું છે. અમારું સન્માન એ એમનું સન્માન છે. સાથે સાથે અમે બસ પ્રજા અમને ઓળખે જ છે. અમારા વૈકુંઠ સોસાયટી એ મારો પરિવાર છે. ભૂતકાળમાં પણ મને એ લોકોએ આશીર્વાદ આપ્યા હતા. 2 વખત આશીર્વાદ આપ્યા છે. ત્રીજી વખત એમની પાસે હું આશીર્વાદ લેવા માટે આવી છું અને અમે બસ અમારા વૈકુંઠ સોસાયટીના પરિવારોને અમે એક જ અરજી કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે 26 તારીખે આપનો કિંમતી મત અપાવી અને વિજય બનાવો. તમારો જે મત આપ્યો છે એ મત અમે એડે નહીં જવા દઈએ. અમારો અજયભાઈ રબારીનો 1 નંબર છે, 3 નંબર ઋષભભાઈ કામદારનો છે, 4 નંબર મારો જ્યોતિબેન પંડ્યાનો છે અને 6 નંબર નૈનાબેન શાહનો છે. વોર્ડ નંબર 15નો વિકાસ એટલે વિકાસ.